નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દોસ્તો સૌ મજામાં છો ને? દોસ્તો આપણે ગયા વખતે શુક્રકોષ જનનની ક્રિયા ભણી ગયા. આજે જરા એને ફરી વખત તાજી કરી લઈએ. તો શુક્રકોષ જનનની ક્રિયા કેવી રીતે થાય? તો કે શુક્રોત્પાદક નલિકામાં નર જનન કોષો આવેલા હોય કે જે દ્વિકીય 2n હોય. એનું સમવિભાજન પ્રકારે વિભાજન થાય અને જે નવા કોષો ઉત્પન્ન થાય એને આપણે કહીશું પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. એ પણ દ્વિકીય હોય કારણ કે સમવિભાજનથી પેદા થાય છે. આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું પહેલું અર્ધીકરણ વિભાજન થાય એટલે જે કોષો બને એને આપણે કહેતા હતા દ્વિતીય પૂર્વ શુક્રકોષો, અને અર્ધીકરણથી બન્યા છે માટે એકકીય હશે. દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું બીજું અર્ધીકરણ વિભાજન થાય એટલે બનશે પ્રશુક્રકોષો. એ પણ એકકીય હશે. અને પછી આ પ્રશુક્રકોષોની આકાર અને રચનામાં જે ફેરફાર થાય એને આપણે કહેતા હતા શુક્રકાયાંતરણ. તો આમ પ્રશુક્રકોષો છે એ શુક્રકાયાંતરણ કે વિભેદીકરણની ક્રિયા દ્વારા શેમાં ફેરવાઈ જતા હતા? શુક્રકોષોમાં. તો આમ નરજનન કોષો સમવિભાજનથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષો ઉત્પન્ન કરે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું પ્રથમ અર્ધીકરણ થાય એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષો બને. દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું બીજું અર્ધીકરણ વિભાજન થાય એટલે પ્રશુક્રકોષો બને. અને પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણ કે વિભેદીકરણ દ્વારા શુક્રકોષોમાં ફેરવાઈ જાય. તો આટલી પ્રક્રિયા આપણે ભણ્યા અને આ જ પ્રક્રિયાને આપણે કહેતા હતા શુક્રકોષ જનન. ઓકે દોસ્તો, આજે હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ શુક્રકોષ જનન ઉપર અંતઃસ્ત્રાવોની અસર. શુક્રકોષ જનનની આખી પ્રક્રિયા છે એ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય. તો અંતઃસ્ત્રાવોની અસર શુક્રકોષ જનન ઉપર કેવી રીતે થાય? તો કે સૌપ્રથમ તો હાઇપોથેલેમસ માંથી GnRH નો સ્ત્રાવ થાય. હવે પહેલી વાત અહીંયા હાઇપોથેલેમસ શું છે? તો કે ધોરણ 11 નું પ્રકરણ નંબર 21 મગજની રચનામાં આપણે ભણી ગયા કે તૃતીય મસ્તિષ્ક ગુહાનું તળિયું છે એને આપણે હાઇપોથેલેમસ કહીએ. અને એમાંથી કયો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે? GnRH. GnRH નું પૂરું નામ આપણે કહી શકીએ ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. તો ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. હવે ગોનેડોટ્રોપિન શું છે? તો કે LH અને FSH નામના અંતઃસ્ત્રાવોને ગોનેડોટ્રોપિન્સ કહેવાય. અને રિલીઝિંગ હોર્મોન એટલે એમને મુક્ત કરાવનાર. તો આવો હાઇપોથેલેમસ માંથી ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન મુક્ત થાય. એ ક્યાં જાય? તો કે એ વહન પામી અને અગ્ર પિટ્યુટરીમાં જશે. અને અગ્ર પિટ્યુટરી માંથી આ GnRH છે એ અગ્ર પિટ્યુટરી માંથી બે ગોનેડોટ્રોપિન્સ નો સ્ત્રાવ કરાવશે. ગોનેડોટ્રોપિન્સ અંતઃસ્ત્રાવો બે છે, LH અને FSH. LH નું પૂરું નામ જોઈએ આપણે તો એ છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન. અને FSH નું પૂરું નામ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, FSH. એટલે એક ફોર ફોલિકલ, S for stimulating,
H for hormone. તો LH નું પૂરું નામ છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH નું પૂરું નામ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને આ LH અને FSH બંનેને સંયુક્ત રીતે કહેવાય ગોનેડોટ્રોપિન્સ. અથવા તો ગોનેડોટ્રોપિક હોર્મોન્સ. કારણ કે LH અને FSH ગોનેડોન્સ એટલે જનન પિંડોને અસર કરે છે, માટે આ બંનેને આપણે કીધા ગોનેડોટ્રોપિક હોર્મોન્સ. તો હાઇપોથેલેમસમાંથી GnRH ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ થાય. એ અગ્ર પિટ્યુટરીમાં જઈ ત્યાંથી LH અને FSH ના સ્ત્રાવને ઉત્તેજશે. હવે આ LH અને FSH અલગ અલગ અસરો પ્રેરશે. તો જોઈએ LH અને FSH ની અસરો શું છે. તો સૌથી પહેલા વાત કરીએ LH ની. લ્યુટેનાઇઝિંગ હોર્મોન છે એ શુક્રોત્પાદક નલિકામાં આવેલા લેડિંગના કોષોમાંથી એન્ડ્રોજન્સનો સ્ત્રાવ પ્રેરે. એન્ડ્રોજન્સ એટલે નર જાતીય અંતઃસ્ત્રાવો. તો આ LH શું કરે છે, લેડિંગના કોષોમાંથી એન્ડ્રોજન્સનો સ્ત્રાવ પ્રેરે છે. આપણે ભણી ગયા લેડિંગના કોષો અથવા તો એને આપણે આંતરાલીય કોષો કહેતા હતા. ક્યાં હોય તો કે શુક્રોત્પાદક નલિકાઓની આજુબાજુએ આવેલા હોય. તો શુક્રોત્પાદક નલિકાની આજુબાજુએ આવેલા આ લેડિંગના કોષો કે આંતરાલીય કોષોમાંથી શેનો સ્ત્રાવ થાય છે, એન્ડ્રોજન્સનો. અને એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કોણ પ્રેરે છે, લ્યુટેનાઇઝિંગ હોર્મોન એટલે કે LH. ઓકે. પછી આ એન્ડ્રોજન્સ છે એ શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે. ઓકે. તો આમ LH છે એન્ડ્રોજન્સનો સ્ત્રાવ પ્રેરે અને એન્ડ્રોજન્સ શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજશે. હવે વાત કરીએ FSH ની અસરોની. તો FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. એ સર્ટોલી કોષો પર કાર્ય કરે એટલે કે સર્ટોલી કોષોને અસર કરે. અને શુક્રકાયાંતરણની ક્રિયા ઉત્તેજે. ઓકે. તો જો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કે FSH છે એ સર્ટોલી કોષોને અસર કરી એમાંથી એવા કારકો એટલે કે પદાર્થો મુક્ત કરાવે સર્ટોલી કોષોમાંથી. અને સર્ટોલી કોષોમાંથી મુક્ત થયેલા કારકો છે એ શુક્રકાયાંતરણમાં મદદરૂપ થાય. હવે શુક્રકાયાંતરણ એ આપણે જાણીએ છીએ શુક્રકોષમાંથી પૂંછડી વાળો શુક્રકોષ બને એને આપણે શુક્રકાયાંતરણ કહેતા હતા. તો શરૂઆતની જે ક્રિયા છે એ કોના દ્વારા નિયંત્રિત છે, LH અને એન્ડ્રોજન્સ દ્વારા, કે જે નર જનન કોષોમાંથી પ્રશુક્રકોષનું નિર્માણ પ્રેરે છે. પછી પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ કોણ પ્રેરે છે, FSH. તો આમ આખી જે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એના પ્રથમ તબક્કામાં LH અસર કરે છે,
જ્યારે બીજો તબક્કો શુક્રકાયાંતરણ છે એને કોણ અસર કરે છે? FSH. તો આપણે કહી શકીએ કે શુક્રકોષ જનનની સમગ્ર પ્રક્રિયા ઉપર આ રીતે અંતઃસ્ત્રાવોની અસર થાય. ફરી એકવાર જોઈ લે. સૌથી પહેલા તો હાઇપોથેલેમસ માંથી GnRH એટલે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થાય, જે વહન પામી અગ્રપિટ્યુટરીમાં આવે. અગ્રપિટ્યુટરીમાંથી GnRH છે એ બે ગોનેડોટ્રોપિન્સનો સ્ત્રાવ કરાવશે, LH અને FSH. LH એટલે લ્યુટેનાઇઝિંગ હોર્મોન શું કરશે? તો કે લેડિંગના કોષોને અસર કરી એમાંથી એન્ડ્રોજન્સ નામના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરાવશે, અને આ એન્ડ્રોજન્સ અંતઃસ્ત્રાવો છે એ શુક્રકોષ જનન પ્રેરશે. જ્યારે FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન શું કરશે? તો કે એ સટ્ટોલી કોષોને અસર કરી એમાંથી એવા કારકો કે પદાર્થો મુક્ત કરાવે કે જે કારકો શુક્રકાયાંતરણ પ્રેરે અને પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ કરે. તો આમ શુક્રકોષ જનનની ક્રિયાના પહેલા તબક્કા ઉપર એટલે કે પ્રશુક્રકોષના નિર્માણ સુધીની ક્રિયા ઉપર LH અને એન્ડ્રોજન્સની અસર છે, જ્યારે બીજો તબક્કો શુક્રકાયાંતરણ ઉપર FSH ની અસરો થાય છે. તો આ આપણે વાત કરી શુક્રકોષ જનન ઉપર અંતઃસ્ત્રાવોની અસરની. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ શુક્રકોષની રચના. તો શુક્રકોષની રચનામાં મુખ્ય 4 ભાગો હોય. સૌથી પહેલો ભાગ છે શીર્ષ. એના પછીનો એક ટૂંકો ભાગ હોય એને કહીશું ગ્રીવા. ગ્રીવા પછી આવશે મધ્ય ભાગ, અને મધ્ય ભાગ પછીનો ભાગ છે પૂંછડી. તો શુક્રકોષની રચનામાં 4 ભાગો આપણે ગણાવી શકીએ: શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી. જોઈએ એક એક ભાગ. તો કે સૌથી પહેલા વાત કરીએ શીર્ષની. તો શીર્ષ છે એ કંઈક અંશે લંબગોળાકાર અને ચપટું હોય, અને શીર્ષની રચનામાં 2 ભાગો આવેલા હોય. એક જે આગળનો ભાગ છે એને આપણે કહીશું શુક્રાગ્ર. શુક્રકોષના અગ્ર ભાગે આવેલો છે, માટે આ ભાગને આપણે નામ આપશું શુક્રાગ્ર. હવે શુક્રાગ્ર શું છે દોસ્તો? તો કે શુક્રાગ્ર છે એ મહત્વનો ભાગ છે. મહત્વનો ભાગ એટલા માટે છે કે શુક્રાગ્ર એક વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો ધરાવે કે જે ફલન વખતે ઉપયોગી થશે. જોઈએ પહેલી વાત તો એ કે શુક્રાગ્ર શેમાંથી ઉત્પન્ન થાય? તો કે ગોલ્ગી કાયની નલિકાઓ કે સિસ્ટરની માંથી શુક્રાગ્રનું નિર્માણ થાય. તો શુક્રાગ્ર છે ગોલ્ગી કાય માંથી નિર્માણ પામશે. અને એની અંદર હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક હોય. કયો ઉત્સેચક હોય બાળકો? હાયલ્યુરોનિડેઝ. અને આ હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક છે એ ફલન સમયે અંડકોષના અંડપળને ઓગાળવામાં ઉપયોગી થાય. જો અંડકોષનું અંડપળ છે એ ઓગળે તો જ શુક્રકોષ અંદર દાખલ થઈ શકે. તો આમ આ શુક્રાગ્ર અને એમાં રહેલા ઉત્સેચકો છે એ ફલન માટે ખાસ ઉપયોગી છે, કારણ કે એ જ અંડપળને ઓગાળે અને શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે. ઓકે, શીર્ષની અંદર બીજી રચના હોય કોષ કેન્દ્ર.
અને કોષ કેન્દ્રમાં આવેલું હોય ઘટ્ટ રંગસૂત્ર દ્રવ્ય. શુક્રકોષનું કોષ કેન્દ્ર એકદમ ઘટ્ટ અને નાનું થઈ જાય છે. તો આમ શીર્ષમાં બે રચનાઓ છે, શુક્રાગ્ર અને કોષ કેન્દ્ર. બેની આપણે વાત કરી. ઓકે, શીર્ષ પછી આ જે સાંકડો ભાગ છે એને આપણે કહીશું ગ્રીવા. અને ગ્રીવા પછીનો આ જે ભાગ છે એને કહીશું મધ્ય ભાગ. મધ્ય ભાગમાં ઘણા બધા કણાભ સૂત્રો આવેલા હોય. અને કણાભ સૂત્રો આપણે જાણીએ છીએ કઈ ક્રિયામાં ઉપયોગી થશે? શક્તિ મુક્ત કરવાની ક્રિયામાં ઉપયોગી થશે. કારણ કે શુક્રકોષ છે યોનિ માર્ગથી લઈ અને ગર્ભાશય અને છેક અંડવાહિનીના દૂરના છેડા સુધી ગતિ કરશે. તો ગતિ કરવા માટે શક્તિ જોઈએ અને શક્તિ મુક્ત કરવા માટે કણાભ સૂત્ર આવશ્યક છે. તો મધ્ય ભાગમાં કઈ અંગિકાઓ હોય? કણાભ સૂત્ર, જેનાથી શુક્રકોષને પ્રચલન માટે શક્તિ મળશે. મધ્ય ભાગ પછી આવેલી હોય પૂંછડી. કે જે શુક્રકોષને પ્રચલન માટે ઉપયોગી છે. તો આ છે પૂંછડી. અને દોસ્તો, શુક્રકોષ એક કોષ જ છે, માટે એની ફરતે પણ કોષરસ સ્તર અથવા તો કોષરસ પટલ આવેલું હોય જ. તો સમગ્ર શુક્રકોષની ફરતે રસ સ્તર એટલે કે કોષરસ પટલ આવેલું જ હશે. તો શુક્રકોષોની રચના બરાબર સમજાઈ ગઈ બાળકો? કેટલા ભાગો હોય શુક્રકોષમાં? શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી. શીર્ષમાં બે ભાગો ગણાવી શકાય. શુક્રાગ્ર કે જે ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામે, હાયલ્યુરોનિડેઝ જેવા ઉત્સેચકો ધરાવે અને આ ઉત્સેચકો છે ફલન માટે ઉપયોગી થાય. બીજો ભાગ હોય કોષ કેન્દ્ર કે જે ઘટ્ટ ડીએનએ ધરાવે છે. પછીનો ભાગ છે નાનકડો, એને આપણે કીધું ગ્રીવા. ગ્રીવા પછીનો ભાગ છે મધ્ય ભાગ કે જેમાં ઘણા બધા કણાભ સૂત્રો આવેલા હોય અને એ શક્તિ ઉત્પન્ન કરે ને આ શક્તિ છે શુક્રકોષના પ્રચલનમાં ઉપયોગી થાય. અને છેલ્લો ભાગ છે પૂંછડી. તો મિત્રો, આ હતી શુક્રકોષની રચના. હવે થોડુંક આગળ જોઈએ શુક્રકોષોની સંખ્યા અને એની પ્રચલન ક્ષમતા વિશે. તો બાળકો, એક વખતના સ્ખલનમાં કે એક વખતના મૈથુનમાં શુક્રકોષોની સંખ્યા કેટલી હોય? તો કે 200 થી 300 મિલિયન. હવે 1 મિલિયન એટલે 10 લાખ. તો 200 મિલિયન એટલે 20 કરોડ થી લઈ અને 30 કરોડ જેટલા શુક્રકોષો એક વખતના સ્ખલન દરમિયાન હોય. અને સામાન્ય પ્રજનન ક્ષમતા માટે આ 200 થી 300 મિલિયન પૈકીના 60% સામાન્ય કદ અને આકારના હોવા જોઈએ. અને 40%
શક્તિશાળી પ્રચલન ક્ષમતા ધરાવતા હોવા જોઈએ। હવે બને એવું કે શુક્રકોષો છે સતતપણે અને મોટા જથ્થામાં ઉત્પન્ન થતા હોય શુક્રપિંડમાંથી, એટલે આટલા મોટા જથ્થામાં કોષ વિભાજન થતું હોય તો શક્ય છે કે બધા જ કોષો છે યોગ્ય કદ આકારના કે યોગ્ય પ્રચલન ક્ષમતાવાળા ના પણ હોય, અને મોટે ભાગે વ્યક્તિના શુક્રકોષોમાંથી અમુક ટકા શુક્રકોષો છે એ યોગ્ય કદ આકારના ના હોય, એની પ્રચલન ક્ષમતા યોગ્ય ના હોય, પણ સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% સામાન્ય કદ આકારના હોવા જોઈએ, અને એ પૈકીના 40% છે એ શક્તિશાળી પ્રચલન ક્ષમતા એટલે કે મોટિલિટી ધરાવતા હોવા જોઈએ। જો આનાથી ઓછી મોટિલિટી હોય તો પછી ફલનમાં મુશ્કેલીઓ આવે। ઓકે દોસ્તો, હવે જોઈએ અંડકોષ જનનની ક્રિયા। જેવી રીતે શુક્રપિંડોમાં શુક્રકોષો ઉત્પન્ન થાય એને આપણે શુક્રકોષ જનન કહેતા હતા, એમ જ અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય એ ક્રિયાને કહીશું અંડકોષ જનન। પણ હા દોસ્તો, અંડકોષ જનન અને શુક્રકોષ જનન વચ્ચેનો એક પાયાનો તફાવત હોય તો એ છે કે શુક્રકોષ જનનની શરૂઆત ક્યારે થતી હતી તો કે યૌવનારંભ પછીથી, એટલે કે યુવા અવસ્થા આવે પછીથી શુક્રપિંડમાં શુક્રકોષ જનનની ક્રિયા શરૂ થતી હતી। એનાથી વિરુદ્ધ અંડકોષ જનનની ક્રિયા છે એ ગર્ભીય અવસ્થા દરમિયાન, એટલે કે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ અંડપિંડમાં અંડકોષ જનનની શરૂઆત થઈ જાય। તો અંડકોષ જનનની શરૂઆત થશે ગર્ભીય અવસ્થા દરમિયાન। ગર્ભીય અવસ્થા દરમિયાન ગર્ભના અંડપિંડોમાં આવા લાખોની સંખ્યામાં માદા જનન કોષો અથવા તો જનન માતૃકોષો ઉત્પન્ન થશે। તો ગર્ભાવસ્થા દરમિયાન જ અંડપિંડમાં આવા અનેક જનન માતૃકોષો ઉત્પન્ન થશે। સાથે સાથે આપણે પ્લોઇડીની પણ વાત કરીએ તો જનન માતૃકોષો કેવા હોય 2n દ્વિકીય, અને દ્વિકીય હોય તો રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય 46 અથવા 23 જોડ। તો આ જનન માતૃકોષો આગળ જતા સમવિભાજન પામશે અને પછી એ સમવિભાજનને અંતે ઉત્પન્ન થશે પ્રાથમિક પૂર્વ અંડકોષો। અને એની પ્લોઇડી પણ કેવી હશે તો કે એ પણ સમવિભાજનથી ઉત્પન્ન થાય છે માટે દ્વિકીય જ હશે। તો આમ જન્મ પહેલા જ આવા લાખોની સંખ્યામાં પ્રાથમિક પૂર્વ અંડકોષો બની જાય અને એની ફરતે કોષોનું આવરણ વીંટળાશે, એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષ અને એની ફરતેના કોષો સંયુક્ત રીતે એને કહેશું પ્રાથમિક અંડપુટ્ટિકા। તો જન્મ પહેલા જ ગર્ભાવસ્થા દરમિયાન જ આવી લાખો પ્રાથમિક અંડપુટ્ટિકાઓ બની જાય અને દરેક પ્રાથમિક અંડપુટ્ટિકાની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ આવેલો હશે। ઓકે, અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ આગળ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 સુધી જશે, એટલે કે અહીંયા વિભાજન અટકી નહીં જાય, આગળ જે અર્ધીકરણ 1 થાય છે એની પણ શરૂઆત થઈ જશે। એટલે કે જન્મ પહેલા આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં અટકી જશે। યાદ કરો દોસ્તો, અર્ધીકરણની પૂર્વાવસ્થા લેઝા, પેડિડા, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ એમ 5 ઉપાવસ્થા ધરાવતી હતી। તો જન્મ પહેલા જ સમવિભાજન થશે, પ્રાથમિક પૂર્વ અંડકોષો ઉત્પન્ન થઈ જશે અને પ્રાથમિક પૂર્વ અંડકોષો અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં પ્રવેશી જશે અને પછી એ પૂર્વાવસ્થા 1 માં એમનેમ સ્થિત રહેશે, આગળ કોઈ પ્રક્રિયા થશે નહીં। ઓકે, બાલ્યાવસ્થા એટલે કે બાળપણ પૂરું થાય અને યૌવનારંભ એટલે યુવા અવસ્થા શરૂ થાય ત્યારે આ
અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં જે અટકેલી પ્રક્રિયા હતી એ આગળ વધશે અને પહેલું અર્ધીકરણ પૂરું થશે. તો અર્ધીકરણની શરૂઆત ક્યારે થાય છે? ગર્ભાવસ્થા દરમિયાન. પછી બાલ્યાવસ્થા સુધીમાં એ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં અટકેલું રહે છે અને યૌવનારંભ એટલે કે યુવાવસ્થા શરૂ થાય અને ઋતુચક્ર શરૂ થાય ત્યારે આ પ્રક્રિયા આગળ વધશે અને અર્ધીકરણ 1 પૂરું થાય એટલે બે અસમાન કોષો ઉત્પન્ન થાય છે. અહીંયા બે કોષો સરખા નથી ઉત્પન્ન થતા. એક મોટો કોષ ઉત્પન્ન થાય છે, એ મોટા કોષને આપણે કહીશું દ્વિતીય પૂર્વ અંડકોષ. અને એ અર્ધીકરણથી ઉત્પન્ન થયો છે માટે એકકીય હશે. અને બીજો નાનો કોષ ઉત્પન્ન થાય છે. આ નાના કોષને આપણે કહીશું પ્રથમ ધ્રુવકાય. એ પણ એકકીય જ હશે. પણ આ ધ્રુવકાય છે હવે આગળ કોઈ પ્રક્રિયામાં ભાગ નહીં લે, એનું વિઘટન થઈ જશે, એ અવનત પામી જશે એટલે કે વિઘટન થઈ જશે, વિભાજન નહીં વિઘટન પામશે. ઓકે, પછી અર્ધીકરણનું બીજું વિભાજન થશે એટલે એક મોટો કોષ ઉત્પન્ન થશે, એને કહીશું અંડકોષ. એ પણ એકકીય હશે અને બીજો જે નાનો કોષ ઉત્પન્ન થયો છે એને કહીશું દ્વિતીય ધ્રુવકાય. આ નાના કોષને પ્રથમ ધ્રુવકાય કીધો તો આને કહીશું દ્વિતીય ધ્રુવકાય. એ પણ એકકીય હશે. પણ આ મિત્રો એક વસ્તુનો ખ્યાલ રાખજો કે આ બીજું અર્ધીકરણ વિભાજન છે એ તો જ થાય જો ફલન થાય તો. એટલે અંડપિંડમાંથી કોણ છૂટો પડશે? તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ એ અંડપિંડમાંથી છૂટો પડશે એટલે કે અંડપાત થશે. અંડપાત દરમિયાન કોણ છૂટો પડશે? અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ. અને પછી જો ફલન થાય તો આ દ્વિતીય પૂર્વ અંડકોષનું બીજું અર્ધીકરણ વિભાજન થઈ અને અંડકોષ અને દ્વિતીય ધ્રુવકાય બનશે અને પછી અંડકોષનું કોષ કેન્દ્ર અને શુક્રકોષનું કોષ કેન્દ્ર સંયોજાશે. એટલે અહીંયા આમ જુઓ તો મૂળભૂત પ્રક્રિયા છે એ શુક્રકોષ જનન જેવી જ છે. જુઓ, શુક્રકોષ જનનમાં પણ પહેલા સમવિભાજન થઈ અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષો ઉત્પન્ન થતા હતા. પછી અર્ધીકરણનું પહેલું વિભાજન થતું હતું એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષો ઉત્પન્ન થતા હતા. એમાંથી પ્રશુક્રકોષો અને શુક્રકોષો બનતા હતા. એટલે શુક્રકોષ જનન દરમિયાન પણ પહેલા સમવિભાજન થતું હતું અને પછી અર્ધીકરણના બે વિભાજન થતા હતા. તો મૂળ પ્રક્રિયા શુક્રકોષ જનન જેવી જ છે દોસ્તો, પણ થોડોક તફાવત છે. મુખ્ય તફાવત એ કે જે આપણે શરૂઆતમાં વાત કરી એમ કે પ્રક્રિયાની શરૂઆત ક્યારથી થઈ જાય? ગર્ભાવસ્થા દરમિયાન જ અંડપિંડોમાં પ્રક્રિયાની શરૂઆત થઈ જાય અને ગર્ભાવસ્થા દરમિયાન એટલે કે જન્મ પહેલા સમવિભાજનથી પ્રાથમિક પૂર્વ અંડકોષો બની જાય અને એ પ્રાથમિક પૂર્વ અંડકોષો છે એ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં અટકી જાય અને બાલ્યાવસ્થા દરમિયાન એ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં અટકેલા રહે છે. તો જુઓ અહીંયા અંડકોષ જનનની ક્રિયામાં એક મોટો પોઝ એટલે કે અટકાવ આવ્યો. જન્મથી લઈ અને યૌવનારંભ સુધીના 14-15 વર્ષો દરમિયાન આ પ્રક્રિયા છે એ અટકેલી રહે છે. શુક્રકોષ જનનની ક્રિયામાં આમ કોઈ આવો પોઝ કે અટકાવ આવતો નહોતો, એ સતત થતી રહેતી હતી. પછી યૌવનારંભ થાય એટલે અર્ધીકરણની નું પહેલું વિભાજન પૂરું થાય અને પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી એક દ્વિતીય પૂર્વ અંડકોષ બને અને પ્રથમ ધ્રુવકાય બને. ધ્રુવકાય વિઘટન પામી જશે અને આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ અંડપુટ્ટિકામાંથી છૂટો પડે
એ ઘટનાને કહીશું અંડપાત. અને અંડપાતથી છૂટો પડેલો દ્વિતીય પૂર્વ અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશે અને જો ફલન થાય તો અર્ધીકરણનું બીજું વિભાજન પૂરું થાય અને એક અંડકોષ અને દ્વિતીય ધ્રુવકાય બને અને પછી અંડકોષના કોષ કેન્દ્ર સાથે શુક્રકોષનું કોષ કેન્દ્ર સંયોજાય. એ ઘટનાને જ આપણે કહીશું ફલન. બરાબર. તો આમ આ સમગ્ર અંડકોષ જનનની પ્રક્રિયા છે. જુઓ બાળકો, આપણે અંડકોષ જનનની આ ક્રિયા ભણ્યા, પણ આ સમગ્ર પ્રક્રિયા છે એ અંડપિંડની અંદર થશે અને જુદી જુદી અવસ્થાએ અંડકોષ છે એ બીજા કોષોથી ઘેરાયેલો રહે અને અન્ય કોષોથી ઘેરાયેલા આવા અંડકોષને કહીશું અંડપુટ્ટિકા. તો જેમ જેમ અંડકોષ જનનની પ્રક્રિયા આગળ વધતી જાય એમ એમ અંડપુટ્ટિકાનો પણ વિકાસ થતો જાય. તો જોઈએ અંડપિંડની અંદર આ વિકાસ કેવી રીતે થાય. તો કે જન્મ પહેલા અંડપિંડની અંદર આવી લાખો આદિ અંડપુટ્ટિકાઓ બની જાય અને આ લાખો આદિ અંડપુટ્ટિકાઓ છે એ ધીમે ધીમે કોષોથી ઘેરાય. તો એને કહીશું પ્રાથમિક અંડપુટ્ટિકા. અને પ્રાથમિક અંડપુટ્ટિકાની અંદર આ જનન માતૃ કોષો હોય, પછી એનું અર્ધીકરણ થશે એટલે પ્રાથમિક અંડપુટ્ટિકાની અંદર આ જે વચ્ચેનો કોષ છે એ કયો બની જશે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. તો જન્મ પહેલા જ આવી લાખો પ્રાથમિક અંડપુટ્ટિકાઓ બની જાય. પ્રાથમિક અંડપુટ્ટિકામાં શું હોય? તો કે વચ્ચે પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય અને ફરતે અંડપિંડીય કોષોનું સ્તર હોય. તો પ્રાથમિક પૂર્વ અંડકોષ અને અંડપિંડીય કોષોનું સ્તર એને સંયુક્ત રીતે આપણે કહીશું પ્રાથમિક અંડપુટ્ટિકા. ઓકે. જન્મ પછીથી ધીમે આ પ્રાથમિક પૂર્વ અંડપુટ્ટિકાઓની સંખ્યા ઘટતી રહે છે. આગળ કોઈ પ્રક્રિયા નથી થતી. પ્રક્રિયા તો અર્ધીકરણની પૂર્વાવસ્થા એકમાં જ અટકી રહેશે. પણ આ પ્રાથમિક પૂર્વ અંડપુટ્ટિકાઓની સંખ્યા જે લાખો હતી એ હવે ધીમે ઘટતી જશે અને યૌવનારંભ સુધીમાં પ્રાથમિક અંડપુટ્ટિકાઓની સંખ્યા ઘટીને કેટલી થઈ જશે? તો કે 60 થી 80,000 જેટલી થઈ જશે. અને સંખ્યા ઘટવાનું મુખ્ય કારણ એ છે કે દરેક ઋતુચક્રમાં એક જ અંડકોષ ઉત્પન્ન થશે. આપણે આગળ જોઈશું કે 28 દિવસનું ઋતુચક્ર હોય તો એમાં એક જ અંડકોષ ઉત્પન્ન થશે. તો આમ દર 28 દિવસે એક અંડકોષ છૂટો પડે છે એટલે માદામાં અંડકોષોની સંખ્યા સેંકડોમાં હોઈ શકે પણ લાખો કે હજારોમાં હોતી નથી. તો આમ યૌવનારંભ સમયે પ્રાથમિક અંડપુટ્ટિકાઓની સંખ્યા છે એ ઘટીને કેટલી થાય છે? તો કે 60 થી 80,000 જેટલી ઘટીને રહી જાય. પછી યૌવનારંભ પછીથી ઋતુચક્રની શરૂઆત થાય એટલે આ પ્રાથમિક અંડપુટ્ટિકા છે એની ફરતે કોષોના સ્તરો વધે એને કહીશું દ્વિતીય અંડપુટ્ટિકા. અને આ દ્વિતીય અંડપુટ્ટિકા છે તરત જ તૃતીય અંડપુટ્ટિકામાં ફેરવાઈ જાય. દ્વિતીય અને તૃતીય અંડપુટ્ટિકા વચ્ચે તફાવત શું છે? તો કે તૃતીય અંડપુટ્ટિકામાં આવું એક પોલાણ જોવા મળે પ્રવાહીથી ભરેલું, એને કહીશું એન્ટ્રમ. તો આમ દ્વિતીય અંડપુટ્ટિકામાં આવું પ્રવાહી ભરેલું એન્ટ્રમ નામનું પોલાણ ઉત્પન્ન થાય એટલે એ થઈ ગઈ તૃતીય અંડપુટ્ટિકા. અને આ તૃતીય અંડપુટ્ટિકા હજી વિકસિત થાય, પરિપક્વ થાય અને મોટી બની અને આમ અંડપિંડની સપાટી ઉપર ઉપસી આવે. તો એવી અંડપુટ્ટિકાને આપણે શું કહીશું? ગ્રાફિયન પુટ્ટિકા અથવા તો પરિપક્વ અંડપુટ્ટિકા. અને પછી એ ગ્રાફિયન પુટ્ટિકાની અંદર આગળ વિભાજન થતા દ્વિતીય પૂર્વ અંડકોષ સર્જાય અને ઋતુચક્રના 14મા દિવસે આ ગ્રાફિયન પુટ્ટિકા તૂટે અને એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવે. આ પ્રક્રિયાને કહીશું અંડપાત. અંડપાત એટલે તો કે ઋતુચક્રના 14મા દિવસે ગ્રાફિયન પુટ્ટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ છૂટો પડે એને કહીશું અંડપાત. ઓકે. જો અહીંયા આપણે જોઈ શકીએ કે દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે એક ઘટ્ટ આવરણ છે ઝોના પેલ્યુસિડા નામનું. ઝોના પેલ્યુસિડા છે એ
અંડવાહિનીની દિવાલ અને દ્વિતીય પૂર્વ અંડકોષ વચ્ચે એક અવરોધકનું કામ કરે એ વાત આપણે આગળ ગર્ભવિકાસ દરમિયાન કરશું. તો આવો ઝોના પેલ્યુસિડા નામનું આવરણ ધરાવતો દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય. ક્યારે મુક્ત થાય? ઋતુચક્રના 14મા દિવસે. અને દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય? અંડપાત. ઓકે. પછી આ જે ખાલી ભાગ બચે ગ્રાફિયન પુટ્ટિકાનો એ પીળાશ પડતી રચનામાં ફેરવાઈ જાય. અને ગ્રાફિયન પુટ્ટિકાના ખાલી ભાગમાંથી બનતી આવી પીળાશ પડતી રચનાને કહેશું કોર્પસ લ્યુટિયમ. અને કોર્પસ લ્યુટિયમ છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે. આમ ગ્રાફિયન પુટ્ટિકામાંથી બનતું કોર્પસ લ્યુટિયમ છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે. અને એની ભૂમિકા છે એ ઋતુ ચક્ર દરમિયાન ગર્ભાશયના એન્ડોમેટ્રિયમના ફૂલવા અને તૂટવા ઉપર પણ છે. તો ઋતુ ચક્ર દરમિયાન આ કોર્પસ લ્યુટિયમ વિશે આપણે વાત કરશું. ફરી એકવાર અત્યારે જોઈ લો. જન્મ પહેલા જે પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય એની ફરતે આવું કોષોનું આવરણ બને એટલે એ બની ગઈ પ્રાથમિક અંડપુટ્ટિકા કે જે લાખોની સંખ્યામાં હોય. જન્મ પછીથી લઈ અને બાલ્યાવસ્થા દરમિયાન આવી લાખો પ્રાથમિક અંડપુટ્ટિકાઓ અંડપિંડમાં જોવા મળે. યૌવનારંભ સમયે આ પ્રાથમિક અંડપુટ્ટિકાઓની સંખ્યા ઘટી અને 60 થી 80,000 થઈ ગઈ. અને પછી ઋતુચક્ર દરમિયાન એ પ્રાથમિક અંડપુટ્ટિકા દ્વિતીય અંડપુટ્ટિકામાં ફેરવાય. એમાંથી આવી એન્ટ્રમ નામના પોલાણવાળી તૃતીય અંડપુટ્ટિકા બને. સાથે સાથે એની અંદર જે પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય એનું પણ વિભાજન થાય. ઓકે. તૃતીય અંડપુટ્ટિકા છે એ મોટી બને એને કહેશું ગ્રાફિયન પુટ્ટિકા. અને ઋતુચક્રના 14મા દિવસે આ ગ્રાફિયન પુટ્ટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ છૂટો પડે એને કહેશું અંડપાદ. અને પછી ખાલી પડેલી ગ્રાફિયન પુટ્ટિકામાંથી બની જશે કોર્પસ લ્યુટિયમ કે જે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે. તો દોસ્તો આ અંડકોષ જનનની ક્રિયા આપણે જોઈ. પહેલા ચાર્ટ સ્વરૂપે જોઈ અને પછી અંડપુટ્ટિકાના વિકાસ સાથે પણ આપણે આ પ્રક્રિયા જોઈ. આશા રાખું છું કે આ મુદ્દો તમને સરળતાથી સમજાઈ ગયો હશે, સારી રીતે સમજાઈ ગયો હશે. આવતા વખતે અંડકોષ જનન અને શુક્રકોષ જનન વચ્ચેના થોડાક તફાવતો સ્પષ્ટ કરશું અને ઋતુચક્ર અને આગળના મુદ્દાઓ જોઈશું. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.